આજરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતને વરસાદના કારણે પાકને નુકસાન થતાં સરકારની સામે વળતર રૂપે વીમાની જોગવાઈ થાય તે માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમાં સર્વે ખેડૂતોને જે પાકનું નુકસાન પેટે વળતર મળે છે તે માટે સરકારશ્રીને રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી હતી। ત્યારબાદ બીજેપીની સરકાર પર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, જેમાં નળબી ખાઈ ગયા અને જળબી ખાઈ ગયા। જ્યાં દેખો ત્યાં ભ્રષ્ટાચાર જ દેખાય છે અને મનરેગા કૌભાંડમાં મંત્રી સાહેબના પુત્રોને છૂટો દોર આપવામાં આવ્યો હતો તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ। आदिवासी विरोधी ये सरकार आदिवासी समाज पर अत्याचार देशभરમાં જેણે ફેમસ કર્યું એ અમારા દેવગઢ બારિયામાં થયું છે સાહેબ, નરેગા કૌભાંડ। હવે આપને એટલી વિનંતી છે આપના માધ્યમથી કે નરેગા કૌભાંડમાં જે 71 કરોડ તો સાઈડ પર ગયા, હમણાં જાણ મળી છે તો લગભગ 433 કરોડનું કૌભાંડ છે અને એને ત્યાંના સ્થાનિક જ છે અને જે સરકારે ટીમ મોકલેલી એ સરકારની ટીમે જ જઈને ગાંધીનગરમાં રજૂઆત કરી છે ને એના આધારે એટલે સરકારમાં જ આ રજૂઆત થયેલી છે। તો અમારી બધાની આપ સૌને વિનંતી છે કે આ કૌભાંડની સત્વરે તાત્કાલિક ધોરણે પકડ થાય, તપાસ થાય, FRI થાય અને આપ સર અમારા વતી સક્રિય રસ લો અને નિષ્પક્ષ ન્યાય મળે। આજે ગુજરાત રાજ્ય આદિવાસી મોરચા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને એની અંદર દાહોદ જિલ્લાના આદિવાસીઓના વિવિધ પ્રશ્નો જેવા કે ખેડૂતોના દેવા માફી હોય, ખેડૂતોના પાક નિષ્ફળનું વળતરનું હોય, વિદ્યાર્થીઓના શિક્ષણ ફીની વાત હોય અને સ્વાસ્થ્યની વાત હોય, એની સાથે સાથે દાહોદ જિલ્લાની અંદર જે હમણાં મતદાર સુધારણા યાદી ચાલી રહી છે તો મોટા ભાગના દરેક ગામેથી લગભગ 60%, 65% લોકો ગુજરાતની અંદર અમદાવાદ, બરોડા, સુરત જેવા શહેરોની અંદર માઇગ્રેટ કરેલું છે તે એમના મતદાર યાદીની અંદરથી નામ કઈ રીતે આવશે। એટલે અમે એવું કહેવા માંગીએ કલેક્ટરશ્રીને, સરકારશ્રીને કે બાબા સાહેબ આંબેડકરે અમને ગરીબોને, આદિવાસીઓ, દલિતોને વોટ નાખવાનો હક આપ્યો હતો અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વોટનો હક છીનવવા માંગે છે। ફરી એમના અનેક પુરાવો માંગે છે તો દાહોદ જિલ્લાની જનતા તો ગુજરાતમાં કામ પર છે તો એ કઈ રીતે ફરી મતદાર યાદીમાં નામ એમના દાખલ થશે। એની સાથે સાથે કોરિડોરનો પ્રશ્ન હોય, નરેગાની અંદર ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય, વિદ્યાર્થીઓના શિક્ષણનો પ્રશ્ન હોય, સરકારી હોસ્પિટલની સ્વાસ્થ્યનો પ્રશ્ન હોય, આવા અનેક મુદ્દા લઈને અમે કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી હતી અને આવનાર દિવસોની અંદર ખેડૂતોના દેવા માફી કરવામાં આવે એવી અમે વિનંતી કરી છે અને મતદાર સુધારણા યાદીની અંદર અમારા ગરીબો, આદિવાસી, દલિત, બક્ષીઓનો આ વોટ નાખવાનો હક ભારતીય જનતા પાર્ટી ફરી છીનવવા માંગે છે। એના માટે કંઈક નિયમની અંદર ચૂંટણી કમિશન સુધારો વધારો કરે એવી વિનંતી કરવા આજે આવેલા। બસ આટલું કહી વિરમું છું। દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા।